हेलो स्टूडेंट्स, लेक्चर नंबर 4 चैप्टर नंबर 9 આગળ વધારીએ। અત્યાર સુધીની ચર્ચામાં વિદ્યાર્થી મિત્રો આપણે બેઝિક વ્યાખ્યાઓ આ ચેપ્ટરના આધારે સમજેલા, અમુક એક પદ સમજેલા। ત્યારબાદ આજે અગત્યનો એક પ્રશ્ન સમજવા જઈ રહ્યા છે। કદાચ 10મા ધોરણના લેવલે પણ તમે આ પ્રશ્ન સમજીને આવ્યા છો। વાલા વિદ્યાર્થી મિત્રો, નોટ પેન લઈને રેડી થઈ જાઓ। હું મેહુલ સર ચેપ્ટર નંબર 9 ની શરૂઆત કરીએ। r બરાબર 2f સંબંધ મેળવો, જ્યાં r એ વક્રતા ત્રિજ્યા છે અને f એ કેન્દ્ર લંબાઈ છે। આ સંબંધ બંને એટલે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસા માટે સાચો છે। હાલ આપણે એક આકૃતિ જોઈએ કે અંતર્ગોળ અરીસા માટે આ સંબંધ કેવી રીતે મેળવી શકાય। બહુ અગત્યનો સંબંધ છે, એમસીક્યુ અને દાખલા માટે ઘણો કામનો છે। આકૃતિ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની તમારે સ્કેલ અને પેન્સિલથી જ દોરવાની છે। જરૂર જણાય તો એક વખત રફમાં દોરો, ત્યારબાદ મેઇન નોટબુકમાં દોરો, જેથી કરીને ચેપ્ટર થોડું લેન્ધી છે પણ તમને ધીમે પ્રેક્ટિસથી સરળ બનાવી દઈશ। તમે પ્રેક્ટિસ કરશો તો ચેપ્ટર ખૂબ સહેલું છે, બરાબર। માત્ર ને માત્ર હું જે કંઈ પણ કહું છું એ ઇન્સ્ટ્રક્શનને તમારે ફોલો કરવાની છે। ચાલો તો શરૂઆત કરીએ। આ એક અંતર્ગોળ અરીસો જેની અંદરની સપાટી પરાવર્તક છે। તો તમને ખ્યાલ છે ધોરણ 10માં તમે ભણી ગયા તે મુજબ કે આ એની મુખ્ય અક્ષ છે, આ એની મુખ્ય અક્ષ છે, તે ત્રુટક રેખા વડે મેં દર્શાવી છે। મુખ્ય અક્ષને સમાંતર જો કોઈ કિરણ આપાત થાય તો અહીંયા આકૃતિમાં O બિંદુ પાસે, અરીસાના બિંદુ O પાસે એક આપાત કિરણ આપાત થઈ છે। તો O માંથી પસાર થતી એક ત્રુટક રેખા જે મેં દોરી છે OC એ શું છે? લંબ। આ શું છે? લંબ। તમને ખ્યાલ છે કે અગાઉ મેં તમને સમજાવેલું છે, આ લંબ છે। બિંદુઓ પાસે દોરેલો લંબ હંમેશા વક્ર સપાટી હોય તો હંમેશા એ સેન્ટર ઓફ કર્વેચર એટલે કે વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થાય, બરાબર। આટલી વિગત દરેકને ધ્યાનમાં છે, વેરી ગુડ। ચલો શું કર્યું? મુખ્ય અક્ષને સમાંતર કિરણ O બિંદુએ આપાત થયું, તો O માંથી એક લંબ દોર્યો જે ઓલવેઝ સીમાથી પાસ થાય। આકૃતિ જ ક્લિયર હોવી જોઈએ, આગળનું પ્રૂફ તમને સરળતાથી આવડશે। ચલો હવે ધ્યાનથી જોજો, આ આપાત કિરણ, આ આપાત બિંદુ તો શું થશે? પરાવર્તિત થશે, કારણ કે અરીસાનો ગુણધર્મ છે એ કિરણને શું કરે છે? પરાવર્તિત કરે છે। તો આ જે કિરણ દોર્યું છે, આ કિરણ, એનો એરો જોજો, આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે। તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય તો એ હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય। તો હવે આપણે જોઈએ કે આ C છે, બરાબર। C થી P સુધીનું અંતર, P એટલે ધ્રુવ, એ r થયો, અને f થી p સુધીનું અંતર વાલા વિદ્યાર્થી મિત્રો એ શું થશે? સ્મોલ f કેન્દ્ર લંબાઈ, બરાબર। તમારે સ્કેલથી જ આકૃતિ દોરવાની છે જેથી કરીને તમારી આકૃતિ બહુ નીટ એન્ડ ક્લીન હોય તો તમને સાબિતીમાં એકદમ સરળતા રહે। ચલો આકૃતિમાં શું કર્યું? માત્ર એક જ 10મા ધોરણનું લોજિક વાપર્યું। મુખ્ય અક્ષને સમાંતર કિરણ જાય તો એ મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તિત કિરણ પાસ થશે, બરાબર। ચલો આ એક રે, આ બીજું રે થઈ ગયું, આપાત કિરણ, પરાવર્તિત કિરણ। આ શું છે? આપાત બિંદુએ દોરેલો લંબ। ચલો હું શોર્ટમાં નામ આપી દઉં છું, આ આપાત કિરણ, તમે ફૂલ નેમ લખજો। આ પરાવર્તિત કિરણ છે, બરાબર। પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થયું, આટલું ક્લિયર થઈ ગયું। હવે જોજો ધ્યાનથી, આ કયો ખૂણો થયો? આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો, જેને આપાત કોણ કહેવાય। આ પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો, જેને પરાવર્તન કોણ કહેવાય। વ્યાખ્યા મુજબ બંને કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ। તો આને મેં થીટા કીધો તો આ કેટલો થશે? થીટા। ચલો હવે તમે ધોરણ 9 અને 10 યાદ કરો, યુગ્મ કોણ। જો અહીંયા z બને છે તો આ થીટા હશે, આ ખૂણો જેટલો હશે ને આ એટલો જ આ છે, બરાબર। જ્યાં મેં ડોટ કર્યું તો આ થીટા છે તો આ પણ કેટલો થશે? થીટા। આ આખો ખૂણો કેટલો થાય છે? 2 થીટા। તો આટલો ખૂણો કેટલો થશે? 2 થીટા। તો તમને ભૂમિતિમાં આપણે યુગ્મ કોણનો કોન્સેપ્ટ વાપર્યો, આટલું ક્લિયર થઈ ગયું હશે। હવે આપણે કોની વચ્ચેનો સંબંધ લાવો છે? r અને 2f। આકૃતિ પરથી હું આખી થિયરી તમને સમજાવી દઉં છું, પછી આપણે એને ડિસ્કશન કરીએ વન બાય વન। હવે મારે આ આકૃતિમાં r અને f ને પિક્ચરમાં લાવવા હોય તો ધ્યાનથી જુઓ, પાસેની બાજુ આ કઈ છે? આ ત્રિકોણની પાસેની બાજુ છે। તો આ ત્રિકોણની પાસેની બાજુને મારે ધ્યાનમાં લેવી પડે। હવે પાસેની બાજુ તો cos અને tan બંનેમાં આવે, પણ અહીંયા tan થીટાનો આપણે ઉપયોગ કરીને સરળતાથી જવાબ લાવીશું। બીજી ઘણી બધી રીત છે, પણ tan થીટા કેમ વાપરવું? તો કારણ જોઈ લો, કારણ કે આ OM જે હાઈટ છે એ બંને ત્રિકોણ માટે સેમ છે। એક આ નાનો ત્રિકોણ FOP અને બીજો ત્રિકોણ CPO,
બંને ત્રિકોણ માટે જે હાઈટ છે એ કોમન છે, જેથી કરીને આપણે ગુણોત્તર લઈશું તો એ કેન્સલ થશે અને સરળતાથી આપણને વક્રતા ત્રિજ્યા અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનો કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ મળશે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિની 3 વાર પ્રેક્ટિસ કરો. કામ પૂરું થયું. અંતર્ગોળ અરીસો દોર્યો, મુખ્ય અક્ષ દોરી, મુખ્ય અક્ષને સમાંતર કિરણ દોર્યું, પરાવર્તિત કિરણ દોર્યું, આપાત બિંદુએ દોરેલો લંબ સીમાથી પાસ થાય, યુગ્મ કોણનો કોન્સેપ્ટ વાપર્યો, આ થીટા તો આ થીટા, અને આ આપાત કોણ અને આ પરાવર્તન કોણ સરખા છે, આ આખો 2 થીટા છે તો આપણને કેટલો થશે 2 થીટા. આટલું ક્લિયર થઈ ગયું. ચલો આપણા સિલેબસમાં વન્સ અગેન યાદ કરાવી દઉં, લાસ્ટ લેક્ચરમાં પણ કહેલું છે, આપણા સિલેબસમાં અરીસો હશે એ કેવો હશે, અરીસાનું દર્પણ મુખ નાનું અને જે કિરણો આપણે લઈએ છીએ એ મુખ્ય અક્ષને કેવા હશે, ખૂબ નજીકના, એનો અર્થ પેરેક્શિયલ કિરણો. તો આકૃતિમાં લખીએ. હવે આકૃતિમાં એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર દર્શાવ્યું છે. ચલો મુખ્ય અક્ષને સમાંતર આપણે એક કિરણ દર્શાવેલું છે, બરાબર. તો મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ આપાત કિરણ થયું અને પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો પરાવર્તિત કિરણ ક્યાંથી પાસ થાય, પરાવર્તિત કિરણ એ મુખ્ય કેન્દ્ર F માંથી પાસ થાય. હવે તમારે ફૂલ સ્ટેટમેન્ટમાં લખવાનું, બરાબર, ટૂંકમાં વાક્યો લખવાના નથી. પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. ચલો આટલું ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થીને? આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ. મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. ચલો હવે ધ્યાનથી જોજો, બહુ સિમ્પલ વાત છે અને કોઈ અઘરી વાત આમાં છે નહીં. થિયરી તમને મેં સમજાવી દીધી. હવે ખાલી એના વાક્યો અને એનું મેથેમેટિકલ ફોર્મ જોઈએ. તો આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર જાય તો પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. હવે આકૃતિમાં ધ્યાનથી જોઈ લો કે C માંથી પસાર થતો લંબ એ CO છે, બરાબર. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ, બે ત્રિકોણ લઈએ છીએ, ધ્યાનથી જોજો. ત્રિકોણ CPO, બરાબર, CPO. ઓકે, CPO માં કયો ખૂણો વાપરીએ? tan θ. tan θ ઇઝ ઇક્વલ ટુ, ચલો વિદ્યાર્થી મિત્રો, tan θ શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ શું છે? PO ડિવાઇડ બાય શું છે? CP ડિવાઇડ બાય શું છે? CP. હવે જોજો ધ્યાનથી, આ P બિંદુ અને M વચ્ચેનું જે અંતર છે ને એને હું ડેલ્ટા કહું, નાનું ડેલ્ટા અંતર. હું તમને એક વાત કહી દઉં કે જ્યારે પણ આપણે આ ચેપ્ટરની થિયરીને જોડે ડીલ કરીએ છીએ ત્યારે આપણે જે વપરાતા કિરણો છે એ મુખ્ય અક્ષને સમાંતર તો ખરા, પણ એની નજીકના કિરણો છે એટલે પેરેક્શિયલ કિરણો છે અને દર્પણ મુખ કેવું છે? નાનું. તો એક વાક્ય અહીંયા હું મેન્શન કરી દઉં. અહીંયા અરીસાનું દર્પણ મુખ કેવું છે? નાનું, બરાબર. અહીંયા એક પોઈન્ટ આપણે એડ કરી દઈએ. અરીસાનું દર્પણ મુખ નાનું છે એટલે એનું એપરેચર નાનું છે અને કિરણો પેરેક્શિયલ છે. માટે આ M અને P વચ્ચેનું અંતર એ અવગણી શકાય. M અને P વચ્ચેનું અંતર અવગણી શકાય. શા માટે? જો આ વિદ્યાર્થી મિત્રો સેન્ટીમીટરમાં હોય ને તો આ મિલીમીટર કરતાં પણ નાનું હશે. આ સેન્ટીમીટરમાં હોય તો આ મિલીમીટર કરતાં પણ નાનું હશે. ઓકે, તો આપણે લખીએ કે અરીસાનું દર્પણ મુખ નાનું છે અને કિરણો પેરેક્શિયલ છે, માટે M અને P વચ્ચેનું અંતર અવગણી શકાય. બોલો ક્લિયર? આ વાક્ય ખાસ યાદ રાખજો. ચેપ્ટરની બધી જ થિયરીમાં આપણે ખૂણો હંમેશા નાનો લઈશું રેડિયનમાં. ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા મુજબ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા થાય અને ખૂણો જો નાનો હોય તો tan θ સિમિલર ટુ શું લઈ શકાય? θ. ચલો આટલું ક્લિયર થઈ ગયું હશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ્સ હતી કે અરીસાનું દર્પણ મુખ નાનું હોય છે અને બધા જ કિરણો પેરેક્શિયલ છે, તો M અને P વચ્ચેનું અંતર આપણે શું કરીશું? અવગણી શકીશું. ચલો તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ CPO. હવે હું CMO લખું કે CPO કોઈ ફરક ના પડે, તો હું અહીંયા P ની જગ્યાએ શું કરી દઉં છું? હું વિદ્યાર્થી મિત્રો અહીંયા P ની જગ્યાએ શું કરી દઉં છું? M. કેમ?
એની જગ્યાએ જો હું એમ લખું તો તમને ઝડપથી સમજાઈ જશે. એટલે જ્યાં જ્યાં p લખ્યું ત્યાં જ્યાં હું એમ લખીશ. એનું રીઝન આપણે વ્યાખ્યાયિત કરી દીધું. બંને વચ્ચેનું અંતર કેવું છે? અવગણી શકાય એવું છે. ચલો તો CMO અને CMO માં tan થીટા કેટલો થાય છે? tan થીટા સામેની બાજુ એટલે MO upon CM લખી શકાય. ચલો MO એટલે કેટલા? ધારો કે MO ને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છે. એની હાઈટ ધારવી હોય તો h ધારી શકાય, વાંધો નહીં. upon CM, C અને M વચ્ચેનું અંતર કેટલું છે? કેપિટલ R. કેટલું છે? કેપિટલ R. સંજ્ઞા પ્રણાલી વાપરીએ તો કેવું આવે? માઈનસ. કેમ? આપાત કિરણની દિશા આ તરફ છે અને હંમેશા અંતર ધ્રુવ P થી માપવા. એટલે હું આમ જઉં છું, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જઉં તો બોલો વક્રતા ત્રિજ્યા કેવી આવે? ઋણ. મેં અગાઉના લેક્ચરમાં બતાવેલું છે અંતર્ગોળ અરીસાના કિસ્સામાં આ ઋણ આવશે. ચલો tan થીટા ઇઝ ઇક્વલ ટુ આવું આવ્યું, બરાબર. હવે tan થીટા સિમિલર ટુ થીટા લેતા, કારણ ખૂણો રેડિયનમાં છે. થીટા રેડિયનમાં હોવાથી, ખૂણો જો રેડિયનમાં હોય, કેમ રેડિયનમાં હશે? તો પેરેક્શિયલ કિરણો છે એટલે આ બધા ખૂણાઓ બહુ નાના હશે અને નાનો ખૂણો હોય તો રેડિયનમાં લઈ શકાય. ખૂણો રેડિયનમાં હોય તો tan થીટા સિમિલર ટુ શું લખી શકાય? થીટા. તો આ જ સમીકરણને હું આવું લખી શકું, થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા સિમિલર ટુ શું થયું? થીટા MO upon negative R. give it number 1. આને ઇક્વેશન નંબર 1 આપ્યું. વિદ્યાર્થી મિત્રો tan થીટા નું સૂત્ર મેં વાપર્યું. હવે કયું વાપરવું પડશે? મેં તમને હિન્ટ આપેલી છે, tan to થીટા. બોલો શું હતું? આ tan થીટા નું સૂત્ર વાપર્યું. tan થીટા સિમિલર ટુ થીટા, કારણ કે ખૂણો શેમાં છે? રેડિયનમાં. તો tan થીટા સિમિલર ટુ થીટા that is equal to MO upon minus R. આ સમીકરણ 1 થયું. હવે ધ્યાનથી જોજો વાલા વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે, એકદમ સરળ છે. આ બધા જ ટોપિક ખૂબ સહેલા છે. તમારે માત્ર પ્રેક્ટિસની જરૂર છે. વારંવાર બોલું છું. ચલો tan to થીટા કેટલું થશે? હવે બીજો ત્રિકોણ લઈએ, ત્રિકોણ FMO માં tan to થીટા કેટલો થાય? 2 થીટા એ બહિષ્કોણ છે. આ 2 થીટા એ બહિષ્કોણ છે, બરાબર. એવું બી સમજી શકાય. ચલો tan to થીટા એટલે શું? સામેની ભાગ્યા પાસેની, એટલે OM upon FM. OM upon FM. ચલો OM upon FM એટલે શું? તો tan થીટા નું સૂત્ર લખ્યું, થીટા મળ્યો. આ tan 2 થીટા સિમિલર ટુ શું લખાય? 2 થીટા. tan થીટા સિમિલર ટુ શું લખાશે? થીટા, બરાબર. એટલે that is equal to OM as it is અને આની કિંમત થશે -f. શા માટે -f થઈ? વિચારો શા માટે -f થઈ? કારણ હમણાં આપ્યું એનું એ જ, આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરને ઋણ લેવું. આપાત કિરણ આ તરફ છે અને ધ્રુવથી F નું અંતર આમ માપીએ છીએ, ડાબી તરફ આવીએ છીએ અને આપાત કિરણ જમણી તરફ છે. બંને વિરુદ્ધ હોય એટલે અહીંયા માઇનસ સાઇન સંજ્ઞા પ્રણાલી વાપરી. આપાત કિરણની વિરુદ્ધ દિશા હોય તો ઋણ ગણવા અંતરને, તો આ -f થયું. સમીકરણ નંબર આને 2 આપું વિદ્યાર્થી મિત્રો. ચલો બહુ સહેલું થઈ ગયું. 2 ભાગ્યા 1 કરીએ. સમીકરણ 2 ભાગ્યા 1 કરતા આપણને R અને F વચ્ચેનો સંબંધ મળી ગયો. ચલો 2 થીટા upon થીટા is equal to OM upon -f બરાબર ઇન્ટુ, અને ગુણાકારમાં લખું તો ઉલટાઈ જાય, OM upon -R. માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા, OM કેન્સલ થઈ ગયા. તો R upon F is equal to 2. તો R is equal to 2F. R is equal to શું આવ્યું? 2F. જ્યાં હું સ્ટાર માર્ક કરું, જ્યાં હું બોલું તમને, તો તમારે એને સમજી લેવાનું કે આ બહુ જ અગત્યનું સૂત્ર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આજના કોન્સેપ્ટ બોર્ડનું આપણું સૂત્ર થયું R equal to 2F, જ્યાં R એ વક્રતા ત્રિજ્યા, F એ કેન્દ્ર લંબાઈ. ફરી ઝડપથી હું તમને બતાવી દઉં. આકૃતિ એક મસ્ત સરસ દોરજો વિદ્યાર્થી મિત્રો. આકૃતિ જેવી તમને ક્લિયર થઈ, દરેક ખૂણા ક્લિયર થયા, તો માત્ર 2 tan થીટાના લોજિક વાપરવાના છે, 2 ત્રિકોણ લેવાના છે અને એ બેને કમ્પેર કરવાના છે. સીધો તમારી સમક્ષ જવાબ. આ રીતે તમે ટેકનિકથી યાદ રાખી શકો. ખાસ ધ્યાન રાખજો, આ વાક્ય બહુ અગત્યનું. હંમેશા આપણે દરેક અરીસા એ દર્પણમુખ નાનો હોય એવા જ લઈએ છીએ અને એના કિરણો જે છે પેરેક્શિયલ લઈએ છીએ, બરાબર. તો R equal to 2F. આંતરગોળ અરીસા માટે આપણે સાબિત કર્યું, પણ આ સૂત્ર બંને અરીસા માટે સાચું છે, બંને અરીસા માટે સાચું છે. ચલો ક્લિયર.
તો આજના લેક્ચરમાં આપણે મેઇન ફોકસ કર્યું અંતર્ગોળ અરીસા માટે r = 2f સંબંધ આપણે તારવ્યો. જો બહિર્ગોળ અરીસો લઈશું તો પણ આ સમીકરણ કેવું આવશે? સાચું આવશે. જ્યારે પણ આ દાખલામાં તમે ગણતરી માટે વાપરો ત્યારે સંજ્ઞા પ્રણાલી વાપરવાની છે, એ આપણે આ ભવિષ્યમાં જોઈશું. હવે સમતલ અરીસો હોય તો એક નોટ્સ કરીને લખાઈ દઉં MCQ માટે, ઘણીવાર પૂછેલું છે. સમતલ અરીસા માટે ચલો સમતલ અરીસા માટે કેન્દ્ર લંબાઈ અનંત હોય તો r = 2f પરથી વક્રતા ત્રિજ્યા r પણ કેટલી થશે? અનંત. r પણ કેટલી થાય? અનંત. તો આ બે પ્રશ્નો ખૂબ ધ્યાનમાં રાખજો. અંતર્ગોળ અરીસો માટે જો r = 2f સંબંધ સાચો હોય તો એ સમતલ અરીસા માટે પણ સાચો છે, બહિર્ગોળ અરીસા માટે પણ સાચો છે. પણ સમતલ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કેટલી છે? અનંત. તો એની વક્રતા ત્રિજ્યા પણ કેટલી થશે? અનંત. તો આવા MCQ પણ તમને બોર્ડ લેવલે પૂછી શકે. તો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો. ખૂબ અગત્યની થિયરી છે અને ખૂબ અગત્યનું સમીકરણ છે.